જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહુધા મામલતદાર કચેરીમાં દસ્તાવેજ કૌભાંડ ભરતા ચહેરો વાળો વ્યક્તિ પકડાયો. આધાર કાર્ડની ખરાઈમાં બનાવટ છતી થઈ. મહુધા મામલતદાર કચેરીમાં દસ્તાવેજ ભરતા ચહેરાવાળો વ્યક્તિ પકડાયો. મહેસૂલ મંત્રી સંજયસિંહ મેડાના વિધાનસભા વિસ્તારમાંથી બહાર આવ્યો મામલો. અગાઉ ખેડા જિલ્લા મહેમદાવાદ માતર પંથકમાં પૂર્વ મહેસૂલ મંત્રી દ્વારા કૌભાંડ પકડવામાં આવ્યું હતું. મહુધાના નિઝામપુરામાં ખેતીલાયક જમીન વેચાણ દસ્તાવેજમાં બનાવટ છતી થઈ. આધાર કાર્ડ રજૂ કરનાર ઇલિયાસ ખાનનું કાર્ડ મેચ થયું હતું, પરંતુ વ્યક્તિ અન્ય હોવાનું રજિસ્ટ્રારના ધ્યાન આવ્યું. વેચાણ આપનાર વ્યક્તિએ આપવામાં આવેલા આધાર કાર્ડની ખરાઈમાં ભરતો વ્યક્તિ જણાયો. સબ રજિસ્ટ્રારે જમીન ખરીદનારને વાકેફ કરી પોલીસને બોલાવી મહુવા સબ રજિસ્ટ્રાર દ્વારા પોલીસ બોલાવી મામલો સોંપ્યો. પોલીસ એટલા માટે આવી છે કે અહીંયા દસ્તાવેજ નિઝામપુર ગામનો રજૂ થયો હતો, જેમાં લખી આપના 3 હતા. તે પૈકી એક માણસનું આધાર કાર્ડ સાથે મેચ થતું નહોતું. નામ મેચ થતું હતું, પણ એ માણસ, મને એવું લાગ્યું કે માણસ હાજર છે, એ માણસ હાજર નથી. એટલા માટે મેં પક્ષકારને જાણ કરી. પક્ષકાર કે વાત તમારી સાચી છે, એ માણસ લાગતો નથી, અને આપણે પોલીસને બોલાવી કે આ રીતે ખોટું થઈ રહ્યું છે, મેં અટકાવી દીધું છે. અહીંયાથી પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે આવ્યા છે ને અત્યારે એમને તપાસ ચાલુ છે. ગુનેગાર કોઈ બને પણ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.